આજે દરેકના ઘરની અંદર એક પ્રશ્ન આવ્યો છે, કોઈ કોઈનું સાંભળતું નથી. આપણે ગુજરાતીની અંદર તમે બંને પક્ષે ગ્રહસ્થ આશ્રમી છો તમે, તો બંને પક્ષના કોકને વધારે સાળા સાળીને સાઢુભાઈ ને એવું બધું હોય ને ભેગું કરો તો 28 સંબંધો થાય છે, કદાચ વધારે બી થાય. કોક હોશિયાર હોય ને કરવા તો ગણી જોજો, ચિમનભાઈ જેવા. એનાથી વધારે બી થશે. 28 સંબંધો છે, પણ 28 સંબંધ એક કોમન પ્રશ્ન છે કે કોઈ કોઈનું સાંભળતું નથી. પહેલું લેવું હોય તો સાસુ વહુનું, અને વહુ સાસુનું, પછી છેલ્લેથી શરૂ કરો તો ગુરુ શિષ્યનું, અને શિષ્ય ગુરુનું. કોઈ કોઈનું સાંભળતું નથી. આપણા ગુરુ જ એવા છે કે નાનું બાળક હોય ને એને પણ કાન ધરે. બાપા ગોંડલ અક્ષર દેરીએથી સ્મૃતિ મંદિરે દર્શન કરવા જતા ને 3.5 વર્ષનું એક બાળક એની માતાના ખોળામાંથી દોડતું દોડતું આમ આવ્યું, બાપા આગળ આવી ગયો છે, અને બાપા ચાલતા હતા, ચાલીને પછી આમ બોલવા માંડ્યો. હવે બાપા ચાલતા ચાલતા જતા, આજુબાજુમાં બધા 50-100 જણા ચાલતા હતા. બહારનો બીજો નાનો મોટો કઈક મ્યુઝિક વાગતો એનો અવાજ. બાળક કઈ બોલતું હતું પણ સંભળાય નહીં. બાપા એટલે એકદમ આમ નીચે, જેટલું એમનાથી નીચે વળાય એટલું વળ્યું, પણ બાળક તો 3.5 વર્ષનું જ હતું, નાનું હતું. એટલે પછી એક સંતે આમ ઉચકી લીધું અને બાપાના કાન આગળ આમ લાવ્યું, બોલ્યું કઈક. બાપ એ બોલ્યું ને બાપાએ સાંભળ્યું. શું થયું ભગવાન જાણે, આપણને ખબર નથી તેનો શું વાર્તાલાપ થયો, પણ બાળક ખુશ ખુશ થઈને જતું રહ્યું. બસ એક વ્યક્તિનું સાંભળ્યું છે બાપાએ. આપણા દેહાઈ કાકા બોચાસણના સમયમાં બાપાએ એમને કીધું કે તમે કાકા સમયમાં આવો. તો દેહાઈ કાકા કે બાપા મને સમયમાં ન ફાવે. બાપા કે કેમ, એમાં શું, આટલા બધા માણસો આવે છે ને, આવો તો ખરા. ઠાકોરજીના દર્શન થાય, સંતોના દર્શન થાય, કથા વાર્તા સંભળાય, હજારો હરિભક્તો આવ્યા, બધાને મળાય, દર્શન થાય, બહુ મજા આવે, લોકોને બહુ મજા આવે, બધા આવે છે. બાપાએ એટલો બધો મહિમા કીધો ને દેસાઈ કાકા આવ્યા બે. અને દેસાઈ કાકા આવ્યા પછી પાછા બાપાને શોધતા શોધતા, ખરેખર બાપુ પણ કેટલો સરળ છે. આટલા સમયમાં દેસાઈ કાકા ફરી બાપા પાસે ગયા અને બાપાને કીધું કે બાપા શું, તો કે શું કઈ બરાબર ફાવે? તો કે મારી એક ફરિયાદ છે અથવા તો જરૂરિયાત છે. ફરિયાદ કહો તો ફરિયાદ, ને જરૂરિયાત કહો તો જરૂરિયાત. શું? તો કે મને બીડી પીવી છે ને, પણ એટલા બધા માણસ છે તે મારે બીડી પીવી ક્યાં? મારે બીડી પીવી છે, પણ જ્યાં જોઉં ત્યાં કોઈ ખાલી જગ્યા જ નથી, અને કોઈ બીડી પીતું નથી. બીડી પીતો હોય ને તો આમ બીડી પીવાય, પણ ન પીતું હોય તો બાપાએ પછી જનમંગલ સ્વામીને ત્યાં ઉભા છે ને કહ્યું આને તમે જાઓ અને બોચાસણ સભા મંડપની ઉપર પહેલો માળ છે ત્યાંથી આગળ જાવ તો ખાંચામાં મહંત સ્વામી મહારાજ ત્યારે જ્યાં રૂમ માર્યા હતા તેની બાજુમાં એક ખાંચો પડે છે ને, એ ખાંચામાં તમે લઈ જજો. ને દેહાઈ કાકાને કહેજો આ ખાંચામાં તમે જાઓ અને તમે બારે ઉભા રહેજો. એ બીડી પીને આવે ને ત્યાં સુધી, નહીતર કોક આવે ને તો પાછા એને ટડકાવશે, હે ડોહા અહીંયા ક્યાં બીડી પીવે. બધાનું સાંભળે છે. બાપાની શતાબ્દી નિમિત્તે આપણે એક પ્રવચન આખું સાંભળ્યું હતું, પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા. બાપા બધાને કાન આપે, ધ્યાન આપે, જ્ઞાન આપે, માન આપે, ભાન આપે, શું શું નથી આપતા. તો આપણને પણ કહે છે કે બોલવું, અન્યની સાથે ઓછું બોલો અને વધુ સાંભળો. જીભમાં પુષ્પો વરસે છે અને અંગારા પણ વરસી શકે છે. શું વરસાવવું છે એ આપણા ઉપર નિર્ધારિત છે. કોઈ ગમે તેવો માર કરતો આવતો હોય, ગઢડાની અંદર એવી એક જમાત આવી હતી, હાથમાં ભાલા, તીર, બરછી ને તીર ને કામઠા ને, અને એટલા બધા ભૂખ્યા થયેલા ને એવા બધા આવેગમાં ને વેગમાં આવ્યા હતા ને, તો મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે જાઓ જાઓ બધાનું સ્વાગત સામૈયો કરવા. આમ તો આવા ટાઈમમાં ના જવાય, કઈ ક્યાંક ધસમસતું પૂર આવતું હોય, કાળકા મેલ આવતો હોય અને કોઈ આમ હાથ આડો કરે કે ઉભો રહી જતો રે, એવી રીતે એટલા બધા માણસો હાથની અંદર હથિયાર ને ધસમસતા આવતા હોય. તો મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું, મહારાજની આજ્ઞાથી, એટલે સ્વામીને મહારાજને પ્રણામ કરી પગે લાગીને સ્વામી તો ગયા અને સામે જઈ અને આમ બોલ્યા કે પધારો પધારો વૈકુંઠનાથના પાર્ષદો પધારો. એક જ શબ્દની અંદર બધા જ ઠંડા થઈ ગયા, બધા શાંત થઈ ગયા. આ મુક્તાનંદ સ્વામીની વાણીની અને એના વર્તનનો પ્રભાવ હતો. તો વાણીની અંદર આવી તાકાત રહેલી છે. દૂધ તો ગેસ પર ચડાવીએ ને ત્યારે ગરમ થાય. દૂધ ફ્રીજમાં ગરમ થાય, ફ્લોર ઉપર ગરમ થાય,
ફ્રીજમાં ન થાય, ફ્લોર ઉપર ન થાય, કોઈ જગ્યાએ ના થાય, ફક્ત ગેસ ઉપર થાય. ગેસ ઉપર ના થાય. દૂધને તમે 24 કલાક ગેસ ઉપર મૂકી રાખો, ગરમ ના થાય. ગેસ ચાલુ કરો ને તો થાય. ગેસ ઉપર કઈ દૂધ ગરમ ના થાય. દૂધ છે ને એને ગેસ ઉપર ચડાવીએ ત્યારે ગરમ થાય, ને આપણે તો 24 કલાક ગમે ત્યારે જોવે ને તો કોઈ કઈક નીકળે, આવે જાય. સભાની અંદર સૌથી પહેલા આપણે રવિવારની સભામાં આવીને બેસી ગયા આમ, અને કોઈક આમ નીકળે ને આપણે કે જો મોડો આવ્યો ને પાછો આગળથી ચાલ્યો, પતી ગયું. એટલે આપણા જીવનમાં સહજ રહેલું છે. તો આની પણ આપણને સમજાવે છે. બોલીને પીડા ઊભી કરવી, બોલીને પીડા ઊભી કરવા કરતા ન બોલવા, મૌન રહેવાથી સહન કરવું એ વધારે સારું, લાખ ગણું સારું છે. આપણાથી કંઈક બોલાઈ ગયું, હું બધાને તમારા બધાના ઘરે આવ્યો નથી અથવા તમારા વાત સંવાદ મેં સાંભળ્યા નથી, પણ કોમન એક વાત કરું. અહીંયા જે બેઠા છે ને દરેકને એક પસ્તાવો એક નહીં અનેક વાર થયો હશે, અને પોતે પોતાના કપાળ પર આમ જોરથી માર્યું હશે. શું કે મારી આ તકલીફ છે, કે મારે ન બોલવું હોય ત્યારે આવું બોલાઈ જાય છે, બસ પછી પસ્તાવાનું. તો ભાઈ તને ખબર છે કે તું બોલીને ઘણી વાર આવું બાફ્યું છે, તો રહેવા દે ને એકવાર. પણ થઈ જ જાય છે. તો આપણને અહીંયા સમજાવે છે કે બોલીને પીડા ઊભી કરવા કરતા ન બોલવાની, મૌનથી સહન કરી લેવું એ લાખ ગણજે સારું છે. વાણી અને પાણી બંને રેડી દેવા સહેલા છે. વાણી અને પાણી બંને રેડી દેવા, વેરી દેવા સહેલા છે, પણ એક વાર રેડી દીધા પછી પાછા વાળવા અશક્ય છે. હાથમાંથી મોઢા, જેમ બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ પછી એના કેવા મંત્ર બોલે કમ બેક, તો એ પાછી ના આવે કઈ. એવી રીતે મનમાંથી એકવાર કઈ તું તા થઈ ગયું, કંઈક પણ બોલાઈ ગયું, તો શબ્દે મારા મરી ગયા, એક શબ્દથી તો આખું પોતાનું જીવન ખતમ થઈ જાય છે. એટલે લગભગ તો આ તો બધા મુક્તો બેઠા છે, વર્ષોથી સેવા સમાગમ સત્સંગ કરનારા બેઠા છે. આવું કઈ કરતા નહીં હોય, પણ કદાચ કરતા હોય તોય પણ આમાં ખરેખર મને પોતાને મારા વાણી માટે મને ઘણું જાણવાનું મળ્યું, એટલે હું તમને શેર કરું છું. માણસ ન ખાવાનું ખાઈને પેટ બગાડે છે, પણ ન બોલવાનું બોલીને વ્યવહાર બગાડે છે અને વ્યાપાર બગાડે છે. ન બોલવાનું એક શબ્દ બોલીને મહાન સ્વામી મહારાજ એક સંપની વ્યાખ્યા કરતા એક પ્રસંગ કે છે કે એક ભાઈને, અને એક બે ભાઈઓનો પ્રસંગ છે, અને પતિ પત્નીનો પ્રસંગ છે કે એમના પત્ની રિસાઈને સાસરે જતા રહ્યા હતા. પછી 2-3 વર્ષ થયા પછી કુટુંબે બંને બાજુના પંચે નક્કી કરીને બધાને મનાવ્યા, અને આમ તેમ કર્યું, અને પછી સારા વાના થયા, મીઠા મોઢા થયા. અને પછી આ પુરુષભાઈ પોતે પત્નીને ત્યાં એના પિયર ને તેડવા માટે ગયા. તેડવા એટલે બગલમાં નહીં, પણ લેવા માટે ગયા. ત્યાં ગયા અને પછી પેલી બાઈએ પણ 3 વર્ષ પછી પાછું એને સાસરે, એટલે કે એને ત્યાં ઘરે આવવાનું છે, તો સામાન બામાન બધો હતો, ગાડી લઈને ગયા હશે લેવા. લાડીને ગાડી લઈને લેવા ગયા, અને પછી એને બધો સામાન ગાડીમાં મૂક્યો, અને હવે તો બસ બેસી જાય એટલી જ વાર છે. તો આ ભાઈએ છે ને આનો ઉપયોગ કર્યો. આ તો આને કીધું ને એટલે બાકી હું તારી ઉપર થૂકું નહીં. એટલે પેલી બાઈએ હજી તો ગાડીમાં બેઠી નથી, સામાન હતો ને લઈ અને પાછી જતી રહી કે લે તારે જા. આને કીધું હું તો થૂકું નહીં, તો પેલા શું બોલ્યા હશે એ તમને ખબર હોય, શું બોલ્યા હોય. શેરના પર સવા શેર હોય, એટલે બોલીને જ માણસ બધું બગાડે છે. માણસ ન ખાવાનું ખાઈને પેટને બગાડે છે, ને ન બોલવાનું બોલીને વ્યવહાર, વ્યાપાર અને જીવનને બગાડે છે. ખટાશ દૂધને ફાડી નાખે છે, પણ ખુશામત વાળી વાણી માણસને ખતમ કરી નાખે છે. એ પણ કોઈ માણસ બહુ આગળ ચડ્યા હોય તો એને ખુશામત કરે, 2 શબ્દ પ્રશંસાના કે, એટલે પછી એને એક નશો ચડે, એટલે પછી કોઈ એવું ન કે તો બીજાને ખોટું લાગે. એટલે આ પણ એક માણસને નીચે પાડવા માટેની ઓલી છે. નહીં બોલવા કરતા બોલીને પાયમાલ થનારાની સંખ્યા ઘણી મોટી છે. ન બોલવા કરતા બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે. એટલે આપણે ત્યાં 2 કહેવતો પડી છે, બોલે એના બોર વેચાય,
પણ એની સામે કેવી જબરજસ્ત મોટી કહેવત, જો બધા બોલી ગયા. ન બોલ્યામાં 9 ગુણ. મહંત સ્વામી મહારાજ બોલે એના બોર વેચાય ને એ વાણીનો વિવેક છે. એટલે કેવું બોલવું એ જ એમાંથી ગ્રહણ કરે છે. અને ન બોલ્યામાં 9 ગુણ. મોટા ભાગે તમે જો તો હા, ના, હા, ના, અથવા તો કોક વાર મૌન રહે, કાંઈ જવાબ જ નહીં. તમારે જે સમજવું હોય સમજો, પણ હબોહબ ખીચાણી મારી આંખ મીચાણી, કાંઈ જવાબ આપવા જેવો નથી. ઓછું બોલીને પણ આટલી મોટી સંસ્થા ચલાવે છે, અને આપણે આપણું ઘર ચલાવી શકતા નથી. આપણું ઘર ચલાવવામાં કેટલાય પ્રશ્નો થાય, અને જે પ્રશ્ન થતા ને ફાઇનાન્શિયલ નહીં પણ બોલવાથી જ થાય. તો બોલવા માટે આપણે આજે કોઈ પ્રસંગ નીકળ્યો છે તો આપણે એનું વધારે વાંચી રહ્યા છીએ. સંબંધો સાચું બોલવાથી તેમજ સારું બોલવાથી જળવાય છે. જે કંઈ હોય દિલથી નિખાલસતાથી સાચું બોલી જાય તો સંબંધો. જીભ મધુર હોય તો સામા માણસને જીતી શકાય. જીભ કડવી હોય તો દુશ્મનોની સંખ્યા વધી જાય. જીવનની બાજી હારી જવાય. ચાબુકના મારથી ચામડી પર નિશાન પડે. ચાબુક કોઈ મારે તો ચામડી પર નિશાન પડે, પરંતુ જીભના મારથી તો હાડકા ખોખરા થાય. એટલે એકની એક જ વાત આવે છે, એટલે બધામાં આપણે દ્રષ્ટાંતને પ્રસંગ હું કહેતો નથી. તમે કેવી ભાષા વાપરો છો તેના પરથી આંધળો માણસ પણ કહી શકે કે તમે કોણ છો, શાણા છો કે કાણા. આંધળો માણસ હોય ને એને પણ ખબર પડી જાય. એક ફેમસ પ્રસંગ છે ને કે રાજાની સવારી આવતી હતી અને એક પ્રજ્ઞાચક્ષુ માણસ રોડ રસ્તા ઉપર બેઠા હતા. એટલે પછી આગળ તો બધા બંદૂકના બાર વાળા ને બીજા ત્રીજા જે વ્યવસ્થાપક હોય એ આગળ સાફ સૂફી કરતા જતા હોય ને, તો પેલાને જોયું ને તો આંખ વગરનો સામાન્ય ગરીબ માણસ જોઈને એને તો એકદમ તુચકારથી પેલા તો કીધું હશે, હે ફલાણા, તો પેલા કઈ ન હશો. પણ એને વળી આગળ જવું હશે, એટલે કે મારી પાછળ તો આટલા બધા આવશે, કોક તો એને ઢસડશે કાઢશે જ ને, એટલે એ આગળ જતો રહ્યો. બીજો આવ્યો, બીજા એને એવા શબ્દોથી, ત્રીજા એવા શબ્દોથી, પછી તો અમલદારો આવવા માંડ્યા, ઓફિસરો આવવા માંડ્યા, અધિકારીઓ આવવા માંડ્યા. એને પોતાનો અધિકાર જમાવ્યો ને ખૂબ ઓલાને કીધું, તોય ઓલો ખસો નહીં. ખરો માણસ હશે, ગજબનો માણસ. મને લાગે આખા દુનિયાનો ઉપદેશ આપવા માટે જ બેઠો હશે, ભગવાને બેસાડ્યો હશે તો. અને એમ કરતા કરતા તો પછી તો રાજાની સવારી આવી ગઈ, ઓલો ખસ્યો જ નહીં. એટલે શું કરવું? તો રાજા પોતે નીચે ઉતરી અને ત્યાં આગળ આવ્યા અને આમ વાણીથી બોલ્યા. આમ પેલા તો ચરણ સ્પર્શ કર્યો, પગે લાગ્યા, અને પછી કે પ્રજ્ઞાચક્ષુજી, આપ જરા માર્ગ આપશો, અમારી સવારી આવે છે, તો આપ જરા રસ્તો આપશો તો અમે અહીંથી જઈએ. તો તમે રાજા છો? હવે એને રાજાએ કીધું નથી કે હું રાજા છું એવું બોલું, પણ પેલા એ સામેથી પ્રશ્ન પૂછ્યો, તમે રાજા છો? તો સામે બીજા ઉભા એને કે હા રાજા છે, એ તમને વાત કરે છે. પછી પેલા એ પૂછ્યું તમને કેમ ખબર પડી? કારણ કે આગળ જે બધા ગયા ને એની કોકની પાસે સત્તા હતી, કોઈની પાસે સંપત્તા હતી, કોઈ સત્તાના સૂરમાં બોલતા હતા, કોઈ પદથી બોલતા, કોઈ મદથી બોલતા હતા. પણ રાજા છે ને નમ્રતાથી બોલે છે, વિવેકથી બોલે છે, વિનયથી બોલે છે. એટલે મને ખબર પડી ગઈ કે આ રાજા છે. તમે કેવી ભાષા વાપરો છો તેના પરથી આંધળો પણ કહી શકે કે તમે કોણ છો. વાણીની મધુરતા ન હોય તો આપણે ગ્રહસ્થ જીવનમાં પડવું જ નહીં. જે લોકોને વાણીને કાંઈ કે જેમ અમારા જેમ એકલા રહેવાનું ફાવી જાય ને તો એને વાંધો નહીં, પણ જો જેને વાણીની મધુરતા ન હોય તો કાંઈ કે વાસણ ખખડવાના જ. એટલે કે છે કે જેને વાણીની મધુરતા ન હોય એમને ગ્રહસ્થ જીવનમાં પડવું નહીં. હવે પડી ગયા છો તો પછી થોડુંક ધ્યાન રાખજો. વિચારવું 1000 વાર, બોલવું 1 વાર, લખવું કોઈક વાર. કે લખેલું તો પ્રૂફ થઈ જાય. એટલે કે છે વિચારવું 1000 વાર, બોલવું 1 વાર, વિચારવું અનેક વાર. જમવામાં સંયમ રાખે તો તન તંદુરસ્ત રહે, અને વાણીમાં સંયમ રાખે તો જીવન અને મન તંદુરસ્ત રહે. હમણે વાત થઈ ગઈ આગળ કે બોલીને બગાડાતું હોય છે, તો વાણીનો છે ધીમું બોલો, થોડું બોલો, સાચું બોલો ને મીઠું બોલો. આપણે એવું બધા થઈને કહીએ કે બાપાને કહીએ કે આ બાપા તમે રાખો, આ સૂત્ર તમારું, અમારું નહીં. ધીમું બોલો, થોડું બોલો, સાચું બોલો અને મીઠું બોલો. બાપા આચાર્ય 4 વસ્તુનું અનુકરણ કરે છે. વૃદ્ધિ અને વિનાશ બંને જીભને આધીન છે.
આપણને વૃદ્ધિ થાય કે આપણો વિનાશ થાય એ આપણી જીભને આધીન છે. વડીલો ઘરમાં આવે ત્યારે આપણને ભાર અને ઘરથી બહાર જાય ત્યારે હાશનો અનુભવ થાય છે. તો સમજવું, આમ તો આમાં પ્રાસ નથી, પણ એવું કે છે કે આપણે જયારે ઘરમાં આવીએ ત્યારે હાશ થાય છે કે ત્રાસ, એ આપણી વાણીના આધારે જ હોય છે. તો એ પણ સુધારવાની જરૂર છે. આંખ મોટી, કાન લાંબા અને જીભ ટૂંકી રાખવી. આંખ મોટી એટલે કે જે છે એવડી કોણ ખુલ્લી રાખવી, કાન લાંબા છે તે આમ સાંભળે, અને જીભ ટૂંકી રાખવી. મુખમાં શું જાય છે એના કરતા પણ મુખમાંથી શું નીકળે છે એ વધારે અગત્યનું છે. મુખમાં યોગી ફ્લોર મિલમાં આપણે હું ઓરીએ છીએ એના કરતા આમાંથી શું નીકળે છે એ વધારે અસરકારક છે. આપણી વૃદ્ધિ, આબાદી, મિત્રતા અને યશ, તેમજ આપણો વિનાશ, દરિદ્રતા, શત્રુતા અને અપકીર્તિ, આ બધું મોટા ભાગે આપણી જીભને આભારી છે. કારણ કે જીભ ઝેર અને અમૃતની ખાણ છે. આપણી વાણીથી કોઈના વળ ઉતરી જવા જોઈએ, પણ આપણે એવી વાણી ન બોલવી જોઈએ કે જેથી કોઈના વળ ચડી જાય, એટલે કોકને આંટી આવે એમ જાય કે એનાથી ખરાબ થાય એવું ન બોલવું. પાણી ગાળીને ન વાપરો તો રોગ થાય, વાણી ગાળીને ન વાપરો તો ક્લેશ થાય. પાણી ગાળ્યા વગર વાપરીએ, મહારાજની આજ્ઞા છે કે પાણી ગાળીને પીવું, એમ વાણી પણ આવી રીતે વાપરવી. તમારે મીઠું મીઠું ખાવા જોઈએ તો મીઠું મીઠું બોલવામાં શું વાંધો છે? આપણે ખાવાનું બધાને મીઠું જોઈએ તો બોલવામાં શું વાંધો છે? કોક મીઠું બોલે તો સારું લાગે, પણ આપણે તો આપણા માટે જ છે આ બધું, મારા માટે છે. જીવનમાં સુખ અને શાંતિથી જીવવું હોય તેને મગજને આઈસ ફેક્ટરી બનાવવું અને જીભને સુગર ફેક્ટરી બનાવવી. કેવા શબ્દો બધા લખેલા આવે છે. જીવનને સુખ અને શાંતિથી જીવવું હોય તેને મગજને આઈસ ફેક્ટરી. પ્રમુખ સ્વામી મહારાજ આપણે બધા જયારે સ્વયંસેવક તરીકે સેવા કરતા હતા મોટા ઉત્સવ મહોત્સવમાં, ત્યારે બાપા એવું કહેતા કે આના ઉપર આઈસ બરફની પાટ રાખીને જજો, જાઓ. પાર્કિંગ વિભાગ વાળાને તો બાપા અવશ્ય આગે તમારે છે ને પાર્કિંગ રાખવાનું, કારણ કે જે આવે ને એ ગાડી ગરમ થઈ હોય ને એના કરતા અંદર બેઠેલો ડ્રાઈવર ને પેસેન્જર વધારે ગરમ થઈ જાય. મોડું થઈ ગયું હોય ને અને એને આગળ પાર્ક કરવી હોય, એક જગ્યાએ જવું હોય જ્યાં દરરોજ પાર્ક કરતા હોય ત્યાં બીજાએ પાર્ક કરી દીધી હોય, જગ્યા હોય નહીં, એટલે બોલો વોલેન્ટિયર બિચારો હાથ જોડીને કે અંકલ, અંકલ નહીં કલ, એ આજ નહીં, આજ અંકલ નહીં, આજ કલ, કલ કે બાત કરજે, આજે તો મને અહીંયા મૂકવા જ દે બસ. ત્યારે પછી ગરમા ગરમી થાય છે. તો બાપા એ બધા સ્વયંસેવકોને હંમેશા કે, ધીરુભાઈ સાચી વાત છે ને? બાપા એવું કે ગઈ મગજની, તમે તો શાંત જ છો ભાઈ, આ તો તમારા દર્શન થયા ને એટલે મેં તમને યાદ કર્યા. શાંતિ રાખવી. જીવનમાં સુખ અને શાંતિથી જીવવું હોય તેને મગજને આઈસની ફેક્ટરી બનાવી અને જીભને સુગર ફેક્ટરી બનાવવી. પગ લપસે પછી પોતાના હાડકા ભાંગે અને જીભ લપસે પછી શું શું ભાંગે અને ભંગાવે. પગ લપસી જાય તો એના હાડકા ભાંગે છે, અને જીભ લપસે ત્યારે ઘણું ઘણું ભાંગે અને ભંગાવે. ઘર પણ ભાંગે. લો હમણાં જ આવ્યું હતું ને, જીભ પગ લપસે તો પગ ખાલી લપસે તો હાડકું ભાંગે, અને જીભ લપસે તો ઘર ભાંગે. જીભની આજુબાજુ ભીનાશ છે, તેથી લપસી જવાનો સંભવ ખરો. આપણે નહીં પાણી પડ્યું હોય ને તો પેલું લખ્યું હોય ને ભાઈ ધ્યાન રાખજો સ્લીપરી ફ્લોર છે, તો એની આજુબાજુમાં તો જો ને પડતું જ હોય છે, એટલે સ્લીપરી ફ્લોર ની આગળ જ જીભ રહે છે. જીભની આજુબાજુ ભીનાશ છે, તેથી લપસી જવાનો સંભવ ખરો. લપસે તુરત વણનોતરી આફત આવી પડે છે. હાડક્યા વિનાની જીભે ઘણાના હાડકા ભાંગ્યા છે. રિપીટ થયું, હાડક્યા વિનાની જીભે ઘણાના હાડકા ભાંગ્યા છે. ક્યારે, કેટલું અને કેવી રીતે બોલવું, આટલું શીખનારો સર્વત્ર આદરને પાત્ર બને છે. આ સત્પુરુષના જીવનમાંથી આપણને જોવા મળે છે. ઘણી વાર આપણે ગમે તેટલું કહીએ ને તો મૌન રહે, બોલે ઓછું બોલે, અને બોલે ને તો હેત અને હિત થાય એવું બોલે, કટાક્ષ રહિત બોલે, પૂર્વાગ્રહ રહિત બોલે. એટલે એમના જીવનમાંથી આપણને ઘણું આવું શીખવાનું મળે છે. કડવું બોલવું, અસત્ય બોલવું, ચાડી ખાવી, સંબંધ વગરનો બકવાસ કરવો, એ 4 વાણીના પાપ છે. ફરીથી વાણીના 4 પાપ. કડવું બોલવું એટલે કોઈને ખોટું લાગે એવું, અસત્ય એટલે ખોટું જ, ચાડી ખાવી કે આમ કર્યું તું હોય નહીં તોય રજનું ગજ કરીને બીજાને આગળ
પોતાની આંખમાં તો કણું પડ્યું હોય પણ બીજાની આંખમાં મરચું નાખે. કણું એટલે કે ડસ્ટ પડ્યું હોય ને તો આંખને ખૂંચે તો ખરું, પણ મરચું નાખે તો એને વધારે ખૂંચે. એટલે કડવું બોલવું, અસત્ય બોલવું, ચાડી ખાવી, સંબંધ વગરનો બકવાસ કરવો, એ 4 વાણીના પાપ છે. જીભને બુલડોઝર નહીં પણ પાણીનો કુંજો બનાવજો. બુલડોઝર તો ઉખાડવાનું કામ કરે ને કુંજો ઉગાડવાનું કામ કરે. પાણીના બગાડથી અન્નનો દુષ્કાળ થાય છે, અને વાણીના બગાડથી આખી સંસ્કૃતિનો દુષ્કાળ થાય છે. તો વાણી અંગે આવી ઘણી ઘણી વાતો આપણે સાંભળી. આપણા ગુરુની વાણી સરળ, બાપાને આપણે બોલે શોભો સાધુ ગુણે સદા સરળ ને. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેવાય છે કે જયારે લંડનની અંદર CFI ઉત્સવ થયો, એ ઉત્સવની અંદર આપણે ભારતીયોને બધાને, આમ તો બધાને આમંત્રણ આપ્યું હતું, પણ ભારતીય ભાઈઓમાં તો મોટા ભાગે બધાને, જેટલાને જે રીતે પણ આમંત્રણ આપી શકાય બધાને આમંત્રણ આપ્યું હતું, અને લગભગ મોટા મોટા માણસો બધા આવ્યા હતા. એમાં વિશેષ કરીને ભારતીય ભાઈઓ ઇંગ્લેન્ડની અંદર વસતાય, લંડનમાં વસતાય, અને એ લોકોએ સારા કોઈ પણ ક્ષેત્રમાં એને ગતિ પ્રગતિ કરી હોય, જેમ ત્યાર પછી અમેરિકામાં CFI થયો તો આખા અમેરિકાની અંદરથી ભારતીય ભાઈઓનું ફેલિસિટેશન કર્યું હતું, અને એ લોકો પણ બધા રાજી થયા હતા, અને આપણને પણ આપણના ભારતની ગૌરવતા વધી હતી. ઓહો, આટલા બધા ભારતના સારા મોટા માણસો, સજ્જનો, મોટી મોટી ખ્યાતનામ હસ્તીઓ અહીંયા છે, એની સાથે આપણો સંબંધ થયો. તો લંડનની અંદર એવી રીતે હતું. તો લંડનમાં એક ભારતીય વિદ્યાભવનની શાખા, ભારતીય વિદ્યાભવન તો બહુ મોટી સંસ્થા છે, અને મુંબઈની અંદર બધા જે સંતો યોગી બાપાએ બનાવ્યા, વિવેક સાગર સ્વામી વગેરે બધા, એ સંતો ભારતીય વિદ્યાભવનમાં સંસ્કૃત ભણતા હતા. એટલે વિદ્યાભવનના જે મુખ્ય પ્રધાનાચાર્ય લાભશંકરભાઈ હતા, તો એ તો યોગી બાપાની સાથે, પ્રમુખ સ્વામી મહારાજની સાથે બહુ જ ઓતપ્રોત હતા, અને આપણી સભામાં બહુ જ આવતા હતા. એટલે ભારતીય વિદ્યાભવન સાથે આપણા ખૂબ સારા સંબંધો. તો લંડનની અંદર ભારતીય વિદ્યાભવનના જે મુખ્ય સંચાલક હતા, અત્યારે તો હવે નથી એટલે નામ બોલું તોય વાંધો નહીં, માણેકલાલ દલાલ. તો એને આમંત્રણ આપ્યું હતું, 2-3 વાર એમને કહેવરાયું, બીજું ત્રીજું, પણ કોઈ પણ કારણથી એ આવ્યા નહીં. એને કંઈક થોડો પૂર્વાગ્રહ બંધાયો હતો, ન આવ્યા. પછી બન્યું એવું કે બાપા ત્યાં 1 મહિનો હતા, ને એ દરમિયાનમાં ભારતીય વિદ્યાભવનની અંદર જ એક સભાનું આયોજન થયું. હવે આ તો મુખ્ય માણસ હતા, ને બીજા બધા એ સભા ગોઠવી, તો એને પણ હા પાડવી જ પડી, અને આવ્યું. પછી એ સભામાં એને હાજર રહેવાનું હતું. એ હાજર રહ્યા, બેઠા હોતે, પણ એનું મન આમ માનતું નહોતું, કારણ કે એમને પોતે આયોજન નહોતું કર્યું, અને એમાં એમને બેઠા વગર છૂટકો જ નહોતો, કારણ કે એવા માણસોએ આયોજન કર્યું હતું, અને ભારતીય વિદ્યાભવન સાથેના સંબંધને કારણે પછી બેઠા. અને આપણી સભામાં તો ભગવાનની કૃપા હોય છે, આપણી સભા અહંકાર શૂન્ય હોય છે, કોઈને આંચી દેવા અને કંઈક ને કંઈક કરી બતાવવા એવા માટે આપણી સભા હોય નહીં. એટલે બહુ સરળતાથી આખી સભા બહુ સુંદર રીતે ધૂન, કીર્તન, પ્રાર્થના, ભજન, એટલી બધી સરસ વેરાયટી આ તે હોય. તો એ બધું ચાલતું ચાલતું છેલ્લે પ્રમુખ સ્વામી મહારાજને આશીર્વાદ આપવાનો વારો આવ્યો, અને બાપાની આગળ માઇક મૂક્યું, પછી કહ્યું કે બાપા બોલશે. તો બાપા પ્રમુખ સ્વામી મહારાજ, આપણે સૌએ જાણ્યું બાપા કેવી રીતે બોલે, અને આજે આપણે સૌ અહીંયા ભારતીય વિદ્યાભવનમાં આવ્યા છીએ, અને ભારતીય વિદ્યાભવન સાથે તો આટલો જૂનો સંબંધ છે, ભારતીય વિદ્યાભવન તો આવું સારું કાર્ય કરે છે, આ છે તે છે, એવી બધી. જેને આમ 1-2 જણા નોર્મલ રોડ રસ્તા પર કે બે સામે ખુરશી ઉપર બેસીને વાત કરતા ને, એવી રીતે બાપાએ 15-20 મિનિટ સુધી વાત કરી. અને પછી આ માણેક દલાલને છેલ્લે વોટ્સઅપ થેન્ક્સ એટલે કે આભાર વિધિ કરવાનો વારો આવ્યો ને, ત્યારે એમણે કહ્યું કે મેં વાણીના પ્રભાવની ઘણી ઘણી વાતો સાંભળી હતી, અને બીજી રીતે કહે ને તો આમ તો પોતાની જ વલી કહેવાય, એટલે કે અણુને તોડવો છે ને સહેલો છે, પણ પૂર્વાગ્રહને તોડવો ને એના કરતા અઘરો છે. પ્રમુખ સ્વામી મહારાજે એક પણ શબ્દ મને કહ્યા વગર મારો પૂર્વગ્રહ તોડી નાખ્યો. કે સાધુ આટલા સરળ હોય એ મારી માન્યામાં નહોતું આવતું. અહીંયા 30 દિવસથી ભારતીય કલ્ચરલ મહોત્સવ ઉજવાય છે, હું ત્યાં આવ્યો નથી, પણ એના મને સમાચાર ટીવીના અને બીજા ત્રીજા જે માધ્યમો છે અને મને મળે છે, અને જોયું છે મેં, એમાં આટલું સરસ આયોજન કરે છે. એના આસન સિંહાસન ઉપરનાર બેસનાર માણસ આટલા સરળ હોઈ શકે,
તો આ વાણીની સરળતા, જીવનની તો સરળતા છે, પણ બાપાની વાણીની પણ એવી સરળતા છે. તો વાણી ઉપર આપણે આજે થોડુંક મને જે મોકલું હતું એના આધારે જ આપણે વાંચ્યું. આપણા સંપ્રદાયના પણ ઘણા ઘણા એવા પ્રસંગ છે, આપણે ત્યાં પણ એવા સંતો ભક્તો છે. અને મહારાજની જે અમૃત વાણી હતી એની તો વાત જ શું કરવી, કે એ વાણીમાં એવી મીઠાશ હતી, એવું હેત અને હિત કરવાની ભાવના હતી કે મહારાજ જાણે અજાણે ભૂલમાં પણ કઈ શબ્દ બોલી જાય તો એ સત્ય થાય. એ ગુણાતીતાનંદ સ્વામીના જીવનના પ્રસંગો છે, ભગતજીમાં, શાસ્ત્રીમાં, યોગીમાં, પ્રમુખ સ્વામી મહારાજ કેટલા બધા પ્રસંગો મને પોતાને યાદ છે. જોયું કે બાપા આમ સહજમાં બોલી ગયા હોય, અને સહજમાં બોલી ગયા અને એ સાકાર સિદ્ધ થયું હોય તો આપણા ગુરુની વાણીનો આવો પ્રતાપ છે. એની સાથે વાણી એવી છે તો વર્તન તો એના કરતા વેચ ચડે એવું છે. તો આજે ફક્ત આપણે વાણી ઉપરનો થોડો વિચાર કર્યો કે ભાઈ વાણીની અંદર આવો પ્રતાપ રહેલો છે. ગુજરાતના શ્રેષ્ઠ કવિ દલપતરામે વાણી ઉપર બહુ સરસ એક છંદ લખેલો છે. વાણીના પ્રવચનમાં હું ઘણી વાર બોલતો હોઉં છું, અત્યારે ખાલી તમને સંભળાવું. હે વાણીએ વેપાર થાય, વાણીએ ઉગાર થાય, રાજકાર ભારસાર, વાણીએ પ્રમાણીએ, વાણીએ જ જ્ઞાન વિજ્ઞાન અનુમાન થાય, જે વિના যথাર્થ જગદીશ નવ જાણીએ, વાણી જો ન હોત તો ન હોત વિજ્ઞાન યુગ, તે થકી અધિક કહો કેટલો વખાણીએ. દાખે દલપત રામ સુણો રૂડા રાજહંસ, વિશ્વ વિશેષ તો વિખ્યાત કર્યું વાણીએ. સ્પીડમાં છંદની રીતે બોલ્યો, પણ કે છે વાણીએ વેપાર થાય. વેપાર કરવો નામ બે રામ, બોલવાનું એને આંખ બંધો નામ થાય. વાણીએ વેપાર થાય, વાણીએ ઉગાર થાય. કોઈ વાંકમાં આવી ગયા તો વાણી બોલવાની. કેવી રીતે? તારે થાય એમ કરી લે, જા, હું તને જોઈ લઈશ. ના, સોરી. સૌથી મોટામાં મોટું શસ્ત્ર વાણીએ ઉગાર થાય. શું? સોરી, આઈ એમ સોરી, આઈ એમ સો સોરી. પછી છે ને બોડી લેંગ્વેજ વાપરવાની, એમ સોરી, સો સોરી. વાણીએ ઉગાર થાય, વાણીએ વેપાર થાય, વાણીએ ઉગાર થાય. રાજકાર ભાર સાર, રાજ ચલાવવો હોય, કારભાર ચલાવવો હોય, ઘર ચલાવવો હોય, વેપાર વ્યવહાર કઈ ચલાવવું હોય તો વાણી વાણીને વાણીએ. વાણીએ વેપાર થાય, વાણીએ ઉગાર થાય, રાજકાર ભાર સાર, વાણીએ પ્રમાણીએ, વાણીએ જ જ્ઞાન. આપણે જે અહીંયા બેઠા ને તો થોડુંક હતું, જાણતા હતા, પણ કેટલુંક કોઈએ સંકલન કરીને આપ્યું તો વાણીએ જ જ્ઞાન થાય, વાણીએ જ વિજ્ઞાન થાય, વિશેષ જ્ઞાન. વાણીએ જ જ્ઞાન વિજ્ઞાન અનુમાન. જો મોર બોલ્યો, આપણે મોર જોયો નથી, અવાજ સાંભળ્યો, પણ કોનો અવાજ છે? મોરનો. કોનો? કોયલનો. શેનાથી થયું? રાજકારભાર અનુમાનથી. જો મોર બોલ્યો, આવો મોરનો અવાજ હોય તો અનુમાન થાય. અને જે વિના যথাર્થ જગદીશ નવ જાણીએ, ભગવાન અને સંતને જાણવા માટે પણ વાણી જ મુખ્ય ઘરેણું કે શસ્ત્ર છે. તો વાણીએ જ જ્ઞાન વિજ્ઞાન અનુમાન થાય, વાણીએ વેપાર થાય, વાણીએ ઉગાર થાય, રાજકાર ભારસાર, વાણીએ પ્રમાણીએ, વાણીએ જ જ્ઞાન વિજ્ઞાન અનુમાન થાય, તે વિના যথাર્થ જગદીશ નવ જાણીએ. ભગવાનને પણ વાણી વગે છે. વાણી જો ન હોત તો, ભગવાને વાણી જ ન આપી હોત તો, વાણી જો ન હોત તો ન હોત વિજ્ઞાન યુગ. વિજ્ઞાનનો જેટલો વિકાસ થયો એ પણ થાત નહીં. વાણી જો ન હોત તો ન હોત વિજ્ઞાન યુગ, એ થકી અધિક કહો કેટલું કહીએ. દલપતરામ કે હું કેટલું કહું. દાખે દલપતરામ સુણો રૂડા રાજહંસ. દલપતરામની છેલ્લી પંક્તિમાં એને જે કઈ ઉપદેશ આપ્યો આટલી કોમન પંક્તિ હોય. દાખે દલપતરામ સુણો રૂડા રાજહંસ, વિશ્વમાં વિખ્યાત તો કર્યું જ વાણીએ છેલ્લે. પૂજ્ય વિવેક સાગર સ્વામીને યાદ કરી લઉં. પ્રમુખ સ્વામી મહારાજ તો સાધુતાના 100 ટચનું સોનું. ગીતા, ભાગવત, ઉપનિષદ, રામાયણ, મહાભારત જેટલા ભારતીય ધર્મ ગ્રંથો છે એમાં સાધુને લેખવાના જેટલા લક્ષણ કે ને એ લક્ષણયુક્ત બાપા હતા, છે. અત્યારે મહંત સ્વામી મહારાજ એવા છે. પણ એ બાપાને મારે તમારી જન સમક્ષ વહેતા મૂકવાનું કામ વિવેક સાગર સ્વામીની વાણીએ કર્યું. એની સાથે ફર્યા, એનું જીવન જોયું, એના પંચ વર્તમાન જોયા, મને તમને આપણને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ આવા છે, આવી એની સ્થિતિ છે, આવી પરિસ્થિતિમાં આવા સમય સંજોગની અંદર અખંડ ભગવાનનું ભજન કરે છે અને કોઈ પ્રકારનું અહંકાર નથી, માન નથી, આ નથી, તે નથી. એ બધું વિવેક સાગર સ્વામી પોતાની વાણી દ્વારા આપણી સૌની સમક્ષ મૂક્યું. એટલે વાણીની અંદર આવા અનેક 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 ફાયદા રહેલા છે.
આપણે આપણી વાણીને યોગી બાપાને યાદ કરીએ કે વાણી વાપરવી તે ઘીની પેટે. કોઈને ભેંસોનો ગાયનો મોટો તબેલો હોય તો હાથ પગ ધોવામાં ઘી, નાહવા માટે ઘી વાપરે? એ તો જરૂર પૂરતું જ ઘી વપરાય. તો વાણી વાપરવી તે ઘીની પેઠે વાપરવી, પણ પાણી ઢોળીએ છે એમ વાણીને ગમે ત્યાં ઢોળવી નહીં. હું જે અહીંયા બોલ્યો એ મને, તમને, આપણને જેને જેને સંભળાયું છે તેને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને જેવો વાણીનો વિવેક છે, બાપાની વાણીની વાત કરી, એમની વાણી સરળ છે, સહજ છે, સચોટ છે, સાર્થક, અસરકારક, અનુભવયુક્ત, અમોઘ, અહમ શૂન્ય, અલંકાર રહિત, આહલાદક, અલમસ્ત, આનંદદાયક, નિર્મળ, નિખાલસ અને નિર્દંભ છે. આવી વાણી મારી તમારી આપણા સૌની થાય એ પ્રકારની ભગવાન સ્વામિનારાયણ ગુરુ પ્રમુખ સ્વામી મહાન સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે આજથી એટલે કે હવેની એકાદશીમાં આપણે 15 મિનિટ વહેલા તો શરૂ કરતા, કારણ કે કેટલાક મુમુક્ષુ હતો લગભગ અડધો કલાક વહેલા આવી જાય છે. આમ તો સારું કહેવાય એને. આવીને જો માળા ફેરવતા હોય કે કંઈક વાંચન કરતા હોય તો સારું, પણ કેટલીક વાર તો વાતો થતી હોય, અથવા એ જે કરતા હશે મને ખબર નથી, મને કઈ દેખાતું નથી, કઈ વિડીયો નથી ચાલુ કરતા. પણ આમાં હું પણ ચાલુ કરીને તો બેસી જાઉં છું એટલા માટે કે ઓલા વહેલું મોડું થયું હોય કે હું તો ક્યાંય ફરતો રખડતા રામ છું, અને મારા મયુરેશભાઈ ની તો અમેરિકામાં ક્યાંક કોઈ પાછા જોબ ઉપર હોય તો એને પણ પેલું થાય આવતા વહેલું મોડું, જોકે એ ખટકો રાખે છે. તો હવે આપણે નક્કી કર્યું છે કે હમણે બાપાએ આપણું ગુણાતીત સત્ર થયું, એ સત્ર નિમિત્તે ફરીથી એક કાગળ લખીને આપણને જાણપણું આપ્યું છે કે આ સત્ર ફક્ત વર્ષમાં એકવાર સાંભળી લીધું એના માટે નથી, પણ એવું આપણું જીવન બને એના માટે આપણે એનો અભ્યાસ કરવાનો છે. આ વખતે જેમ અધિવેશન છે તો એ અધિવેશનની અંદર 100 પ્રસંગો આવ્યા છે. આપણે મોટાભાગે આમાંથી કોઈ એક પુષ્પ કે 2, 5, 3 પુષ્પ કર્યા હશે. મને અહીંયા ફરવાનું થાય છે, આપણે એક તો નવા નવા પ્રસંગો બહુ જોવા જાણવા મળ્યા. અમે ત્યાં અહીંયા, હું અત્યારે કેનેડાની અંદર છું, કેનેડાની અંદર અહીંયા મારું પારણ ચાલતું હતું. ટોરોન્ટોની બાજુનું સબબ છે સ્કાબરો. તો સ્કાબરો માંથી એક કૌશિકભાઈ અમને લેવા માટે અહીંયા મંદિરે આવ્યા, ટોરોન્ટો ગાડી લઈને. પછી ગાડીમાં અમે બેઠા તો મારી સાથે પૂજ્ય વેદમૂર્તિ સ્વામી છે, એને મને કૌશિકભાઈનો પરિચય આપ્યો. જોકે કૌશિકભાઈને તો હું છેલ્લા 30-40 વર્ષથી સાધુરામ કાકાને લીધે ઓળખતો, પણ એને મને પરિચય આપ્યો ને પછી એમાંથી વાત કરી કે સ્વામી આ કૌશિકભાઈના પત્નીને છેલ્લા લગભગ 15 વર્ષથી આંખોની નબળાઈને કારણે ધીરે 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 કરતા આંખોના તેજ જતા રહ્યા છે. હમણાં કેટલાય વર્ષોથી તો એને કાંઈ દેખાતું નથી. તો એક વાત કરી કે કૌશિકભાઈ એની સેવા કરે છે અને બહુ જ બંનેને હળી મળીને સંપ સુરત ભાવથી રહે છે. એક વાત કરી, પણ એના કરતા આનંદની અને આશ્ચર્યકારક વાત એ કરી કે એમના પત્નીએ પણ અધિવેશનની અંદર ભાગ લીધો છે. એમણે સંકલ્પ કરેલો કે મારે 5 પુષ્પ કરવા. મોટા ભાગે તમને બધાને ખબર હશે ને, પુષ્પ એટલે ગુલાબ ઉપર ઉગે એને, ગુલાબનો એક છોડ વાવો અને એના પર 5 પુષ્પ થાય. એ અધિવેશનની અંદર 20 કોટેશન થાય ને ત્યારે એને એક પુષ્પ કહેવાય. એમાં વચનામૃતના હોય, સ્વામીની વાતો, પુરુષોત્તમ બોલ્યા પ્રીત્ય હોય, સત્સંગ દીક્ષા કે આપણી બીજા સુભાષિતોના શ્લોકો હોય જે આપણને આવી રીતે જ્ઞાન ભાન કરાવે એવા. તો એવા 20 નું એક ગુચ્છ થાય, 20 પાંખડીમાંથી એક પુષ્પ બને. તો એને 5 પુષ્પ એવા એટલે 100 કોટેશન ગોખવા એવું નક્કી કર્યું હતું. પરંતુ એ ગાડી દરમિયાનમાં અમને જતા હતા ને એને વાત સાંભળી કે એ બેનને આંખો નથી, એટલે વંચાતું નથી, દેખાતું નથી. તો એને બીજા એક સત્સંગી બેન, એમનો એક દીકરો સાધુ થઈ ગયો છે, એક જ દીકરો હતો, એ સાધુ થવા આપી દીધો છે, અને એ પતિ પત્ની હવે આમ રિટાયર જેવા છે. તો એ બીજા જે બેન છે એ બેન દરરોજ અડધો પોણો કલાક પેલા બેનને ટેલિફોન ઉપર આ પુષ્પો વાંચીને સંભળાવે. 1 વાર, 2 વાર, 5 વાર, ભલે બેન કે હજી 1 વાર વાંચો તો હજી વાંચે પાછા. અને પછી અમને લાગે કે હવે મને ઓકે છે તો પછી આગળ જવાનું. તો એને 10 પુષ્પ તૈયાર કરી નાખ્યા. આ એક પ્રસંગ જયારે અહીંયા સભામાં મેં કીધું ને, તો પછી બીજા કે અહીંયા એક રાવ કરીને છે,
એમના પત્નીને પણ છેલ્લા ઘણા વર્ષ, હું અહીંયા હતો ત્યારે એને આંખોનું તેજ નહોતું અને એમના દીકરાઓને એની સેવા દેવા કરતા હતા, પણ એમણે પણ એને કંઈક 12 પુષ્પો તૈયાર કર્યા. મારા જેવા આંખો વાળા એ નથી કર્યા, મેં નથી કર્યા 12 તો. એટલે આપણને આમાંથી બધું જાણવાનું મળે, સમજવાનું મળે કે ભાઈ આંખો ન હોય તોય એકને એક વસ્તુ ગુરુને રાજી કરવા, આમાંથી કઈ એક દિવસે બીજું ત્રીજું કઈ ન થઈ શકે, પણ એક તો ભક્તિમય સમય જાય અને બીજું કે મોટા પુરુષને રાજી કરવાનું કેવું ને કેટલું તાન માણસ ધારે તો શું ના થાય, થઈ શકે. તો આપણે જે વહેલા આવતા એમાંથી આ વાત કરી કે આપણો સમય છે ને એનો આપણે સદુપયોગ કરીએ. તો બાપાએ લખ્યું છે કે આ ગુણાતીત સત્ર જે આપણે કર્યું એ ફક્ત એકવાર સાંભળી લીધું, વચનામૃત વાંચી નાખ્યું એવી રીતે નથી કરવાનું. તો ફરીથી એ સત્રને તો મેં મયુરેશભાઈને કહ્યું છે કે આવતી આપણી એકાદશીએ 29-30 મિનિટનું આ ગુણાતીત સત્ર છે, તો આપણે ફરીથી ચાલુ કરવું છે. એટલે અડધો કલાક પહેલા, અને તમારી જો શ્રદ્ધા હશે તો એના પહેલા 5-10 મિનિટ બાપાનું ગુરુ હરિદર્શન પણ મૂકશું, કારણ કે ઘણા સુરવીર છે કે ગુરુ હરિદર્શન રેગ્યુલર જોતા નથી. એ જોવું જોઈએ, 1 વાર 2 વાર 5 વાર જોવું પડે. જ્યાં સુધી કોઈક વાર એવું હોય ગુરુ હરિદર્શન ના આવે ને તો 1 નું 1 2 વાર 3 વાર જોવું પડે. મુંબઈમાં એક ધીરુભાઈ હતા, એ પ્રજ્ઞાચક્ષુ હતા, આંખો વગરનાની જ વાતો આવે છે. એ ધીરુભાઈ છે ને, અમે એકવાર એના ઘરે ગયા, કોઠારી સ્વામી ને હું એના ઘરે ગયા. અમે બપોર એટલે બપોર પછી સાંજના 6 વાગે એને ઘરે ગયા ને, તો એ ચેષ્ટા બોલતા હતા. તો અમે કીધું કે એને આંખ તો નહોતી આમ, તો મેં કીધું ધીરુ કાકા અત્યારે સાંજના 6 વાગ્યા. તો કે મને ખબર છે 6 વાગ્યા. એ તો તમને ખબર છે તો અત્યારે ચેષ્ટા કેમ બોલો છો? તો કાં તો હું 3જી વાર બોલું છું. કેટલી વાર? 1 વાર સવારે બોલો, 1 વાર બપોરે બોલો, અને આ 3જી વાર. અને રાત્રે તો ચેષ્ટા બોલવાની તો હું બોલીશ. તો કોઠારી સ્વામી તો આમ આશ્ચર્યથી અને અહોભાવથી એને અમે જોઈ રહ્યા. મેં નાખ્યો પ્રશ્ન, મેં કીધું કેમ 4 વાર બોલો છો? તો કે હું સત્સંગમાં પાછળથી આવ્યો ને એટલે બધાની હારે થવા માટે હું 4 વાર કરું છું. એટલે આખો આપણો સત્સંગ સમુદાય છે ને આવા હીરા મોતી માણેક ઝવેરાત અને ગુણોથી ભરેલો છે. એટલે ઘણા આવા ગુણિયલ બહેનો અને ભાઈઓ છે. આપણે એને વંદન કરીએ, નમસ્કાર કરીએ, એના જીવનમાંથી પણ પ્રેરણા લઈએ. પણ આવતા આપણી એકાદશી આપણે અડધો કલાક આમાં વધારે સમય લંબાવવાના છીએ. તો એ સત્રમાં જેને અનુકૂળ હોય એ સત્ર છે ને આખું, એની પુસ્તિકા પણ બહાર પડી ગઈ છે. મને જો મળશે તો આપણા ઓલામાં શેર કરશું. આપણે એ લઈને બેસવું હોય તો એમાંથી મુદ્દા હોય ત્યાં તમને ખબર પણ આપણને પડે. એમાં બધી હાઈલાઇટ કરવી હોય તો હાઈલાઇટ પણ કરી શકાય. અને નહીતર આપણે ધ્યાનથી સાંભળશું, અને સાંભળ્યા પછી આપણને લાગે કે એટલી વસ્તુ મને આમાંથી જીવનમાં ઉતારવાની, વર્તવાની છે, આટલી મારી ખોટ છે, આ ખામી છે, આ મારે દૂર કરવી જોઈએ. તો એવું કંઈક કરી અને મહારાજ સ્વામીને પ્રગટ ગુરુ એને રાજી કરવા માટે આપણે યત્કિંચિત પ્રયત્ન કરીએ. એ પ્રકારની બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.